હેલો, ગુડ મોર્નિંગ. કેવું ચાલે છે વિધેયમાં? પાંચમો દાખલો સ્વાધ્યાયમાં, પાંચમો દાખલો હોમવર્કમાં આપ્યો હતો ને, આવડી ગયો છે બધાને, ઇઝી છે. એક એટલે x1 ક્યુબ ઇક્વલ ટુ x1 ક્યુબ, તો x1 ઇક્વલ ટુ x2 થઈ ગયું. લ્યો, એક લીટીમાં પૂરું થઈ જાય એવું છે. છઠ્ઠો ને સાતમો દાખલો એ બે, એટલે આમ ક્યારેક નવરા હોય ને મેથ્સની પઝલ સોલ્વ કરતા હોય એવી રીતે સોલ્વ કરવું હોય તો તમે એવી રીતે કરજો, એને નોટમાં નહીં લખતા. કારણ કે ઉદાહરણ આપવાની વાત આવે તો એવો કોઈ દાખલો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ કામનો નથી. ઉદાહરણમાં તો પેલું છે ને કવેત, તુંડે તુંડે મત્તીર ભીના. 1 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય, ઝાઝા નહીં તો 25,000 તો ઉદાહરણ નીકળે ને, એ ના મેળાવે. અને એટલે જો ત્યાં સૂચના આપી દીધા છે કે વિધેય આ પ્રમાણે લ્યો ને થઈ જાય એમ, એટલે તમે જોજો, સમજજો, નોંધ કરવાની કાંઈ જરૂર નથી. ઓકે, આપણે 8મા દાખલાથી આજે શરૂઆત કરશું. દાખલા નંબર 8. એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. એક્સના તમામ ઉપગણોનો ગણ પી ઓફ એક્સનો વિચાર કરો. ચાલો વિચાર કરો બધા, મને કહેજો વિચાર પૂરો થઈ જાય એટલે હું વાંચું આગળ. આર એક્સ પી ઓફ એક્સમાં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. પી ઓફ એક્સના ઉપગણો એ અને બી માટે એ ઉપગણ બી તો અને તો જ એ રિલેટેડ ટુ બી. પી ઓફ એક્સના ઉપગણો, પી ઓફ એક્સના ઉપગણો ના હોય, એના સભ્યો હોય. કારણ કે પી ઓફ એક્સ પોતે જ ઉપગણોનો ગણ છે, ઘાતગણ, એટલે એના સભ્યો માટે હોય. આપણે એને ટૂંકમાં લખીએ અહીંયા, એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે. પી ઓફ એક્સ પર સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે ને, એટલે સંબંધનો પ્રત્યેક ઘટક પી ઓફ એક્સનો એ પર વ્યાખ્યાયિત સંબંધ આર હોય, એ ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર, એ બી આમ ક્રમિક જોડવાની, તો એ અને બી ક્યાં છે? ગણ એના સભ્યો છે એમ. એટલે આ પી ઓફ એક્સના ઉપગણ નથી, એના સભ્યો છે. એ ઉપગણ બી તો અને તો જ એ ઇઝ રિલેટેડ ટુ બી. એટલે આ જે વાત છે ને એને તમારે આમ ગણ સ્વરૂપે લખવી હોય, સંબંધ આપણે ગણ સ્વરૂપે દર્શાવીએ જ ને, તો આમ લખાય ક્રમિક તો જોડેલી, કે જ્યાં એ છે એ બીનો ઉપગણ છે. હવે પ્રશ્ન શું છે જોઈએ. આર પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે. આ સંબંધ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ એટલે 3 ગુણધર્મો જળવાવા જોઈએ: સ્વવાચકતા, સમિતતા અને પરંપરિતતા. આપણે વાર્તા કરીએ, બધું લખવાની જરૂર પડશે તો લખશું. લખવાની જરૂર ક્યારે પડે? બધા ગુણધર્મો જળવાતા હોય, સામ્ય સંબંધ થતો હોય તો. એકાદો ગુણધર્મ ન જળવાતો હોય તો એ જ રજૂ કરી દેવાય, એટલે સંબંધ સામ્ય નથી, પાકું થઈ જાય. બરાબર ને? અચ્છા, સ્વવાચકતાની વાત કરીએ તો એ ઉપગણ એ કહેવાય ને. ઓકે, ડન. સ્વવાચકતા. હવે સમિતતા, એ ઉપગણ બી હોય તો બી ઉપગણ એ કહેવાય ના, તો સમિતતા નથી જળવાતી, બસ સંબંધ સામ્ય નથી. પણ છતાં આપણે પરંપરિતતાની વાત કરીએ, પરંપરિતતાનો ગુણધર્મ જળવાશે. એ બીનો ઉપગણ હોય ને બી સીનો ઉપગણ હોય તો એ ઉપગણ સી થાય ને. એ ઉપગણ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી થાય, એટલે પરંપરિતતાનો સંબંધ જળવાય છે. સમજીએ, લખવું નથી બધું. શું કામ લખવું જોઈએ? પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ ઉપગણ બી, પરંતુ એ ઉપગણ બી પરથી બી ઉપગણ એ હોય જ તેવું શક્ય નથી. સમાન ગણ હોય ને તો થાય, એટલે બી એ બિલોંગ્સ ટુ આર નહીં થાય. માટે આર સમિત નથી. તો આર છે એ
સામ્ય સંબંધ નથી. 9 આપેલ અરિક્ત ગણ x નો ઘાતગણ p of x છે. દ્વિકક્રિયા સ્ટાર ફ્રોમ p of x ક્રોસ p of x ટુ p of x એ આ રીતે વ્યાખ્યાયિત છે. લખું છું અહીંયા a સ્ટાર b બરાબર a છેદ b ફોર એવરી ab બિલોંગ્સ ટુ p of x. એટલે આને જેમ આપણે વ્યાખ્યાયિત કર્યું હતું ને એમ આને આપણે ગણના પેલા સ્વરૂપમાં લખવું હોય સંબંધને ગણ સ્વરૂપે તો ક્રમયુક્ત જોડ એ બી જ્યાં એ સ્ટાર બી બરાબર આમ લખાય ને ન લખાય. શું કામે? આ સંબંધ નથી, દ્વિકક્રિયા છે. શું છે? દ્વિકક્રિયા. મેં તમને વાત કરી હતી ને કે હવે બધું ભેગું થશે એટલે આવું કરતા નહીં હો. ત્યાં સંબંધ હતો, આ દ્વિક્રિયા છે. એની ચાલો હવે એટલે આવું કન્ફ્યુઝન ના થાય. મારું કહેવાનું શું છે, સંબંધ અને દ્વિક્રિયા એ ભેગું ના થઈ જાય. જોજો હવે પ્રશ્ન જોઈએ. સાબિત કરો કે એક્સ એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ પી ઓફ એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. આ રીતે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરીને આપી. અને પેલું શું છે, એક્સ છે એ આ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટક તમને યાદ છે ને, એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. તો ઈ છે એ આ ક્રિયાનો તટસ્થ ઘટક કહેવાય. હવે અહીંયા આપણે કેપિટલ ઈ લઈએ, ગણની વાત છે ને, બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ. એ જ વસ્તુ અહીં લખી છે મેં, પણ ગણની વાત છે એટલે કેપિટલમાં લખી છે. છેદક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય તમે જાણો છો. એટલે એ છેદ ઈ બરાબર એ, એનો કોઈ પણ ગણ સાથે છેદ ગણ લ્યો અને એ જ આવે એવું ક્યારે બને? તો કે એ છે એનો ઉપગણ હોય તો. નાનો ગણ છેદ ગણમાં આવે ને, પણ એ કાયમ માટે કોઈ પણ ગણ પી ઓફ એક્સનો કોઈ પણ ઘટક એ હંમેશા કોનો ઉપગણ રહેવાનો? તો કે યુનો, એટલે અહીંયા એક્સનો, જે ઈ બરાબર એક્સ માટે શક્ય છે. એટલે એ છેદ એક્સ બરાબર એક્સ છેદ એ બરાબર એ. આમ થાય ને. તો છેદક્રિયા માટે તટસ્થ ઘટક કોણ થયો? એક્સ. એક વાત પૂરી થઈ ને. બીજો એનો જે કાંઈ પ્રશ્ન છે એ સમજીએ. દ્વિક્રિયા સ્ટારને સાપેક્ષ પી ઓફ એક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્તવાળી વાત યાદ કરીએ. એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ. તો બીને એનો વ્યસ્ત કહેવાય ને. ધારો કે એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ. હવે આપણો ઈ તો મળી ગયો છે આપણને, કોણ? એક્સ. એટલે અહીંયા એક્સ, પણ આપણી ક્રિયા કઈ? છેદ ક્રિયા. તો એ છેદ બી બરાબર બી છેદ એ બરાબર એક્સ. બે ગણનો છેદગણ એક્સ ક્યારે આવે? બંને એક્સ હોય તો જ. એક્સનો એક સાથે છેદગણ, એક્સ એટલે સાર્વત્રિક ગણો યુ, જેને તમે યુ કહેતા હતા.
એ બરાબર બી બરાબર એક્સ માટે જ એ છેદ બી બરાબર બી છેદ એ બરાબર એક્સ થાય. માટે સ્ટારમાં આ દ્વિક્રિયામાં માત્ર એક્સનો વ્યસ્ત ઘટક એ અસ્તિત્વ ધરાવે છે અને તે કોણ એક્સ. એક્સ છેદ એક્સ હોય તો જ એક્સ આવે ગેરંટીથી, નહીતર ના આવે. કારણ કે એક્સ છે એ સૌથી મોટો ગણ છે. બીજા કોઈ પણ નાના ગણ સાથે તમે છેદ ગણ લ્યો તો એ નાનો ગણ જવાબમાં આવી જાય ને. આપણે જવાબમાં શું જોઈએ છે? એક્સ. 10મો પ્રશ્ન. ગણ 1 2 3 અપ ટુ એન થી ગણ 1 2 3 અપ ટુ એન સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. માની લો કે આપણે ગણને એ નામ આપીએ 1 2 3 અપ ટુ એન, અને વિધેય કેવું છે? એ થી એ. આવો એક દાખલો આપણે ગણ્યો હતો. લગભગ 3 ઘટકો હતા એમાં 1 2 3, અને એથી એના વ્યાપ્ત વિધિની સંખ્યા. મેં એ વખતે વાતે કરી હતી તમને કે આવું પરિણામ વ્યાપક રીતે વિચારી શકાય. એટલે અહીંયા જ વાત કરવાની છે. વ્યાપ્ત વિધેય જોઈએ છે ને, એટલે ગણ એનો પ્રત્યેક સભ્ય પ્રતિબિંબમાં મળવો જોઈએ. તો સહપ્રદેશ ગણ એનો સભ્ય 1 એક પ્રદેશ ગણના ગમે એટલા સભ્યો સાથે જોડાય, આપણને વાંધો નથી. વિધેય એક ના રહીએ તો કંઈ નહીં, અને એક થાય એમને વાંધો નથી, વ્યાપ્ત થવું જોઈએ. એટલે ગણ એનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના એ સહપ્રદેશ ગણ જે છે ને એનો પ્રત્યેક ઘટક, સહપ્રદેશ ગણનો પ્રત્યેક ઘટક પ્રદેશ ગણના એન ઘટકોમાંથી કોઈ પણ એક સાથે, કોઈ પણ એક સાથે, 2 સાથે જોડો વાંધો નહીં, 3 સાથે જોડો તો એન રીતે જોડી શકો ને તમે. પેલું 1 2 3 વાળું યાદ કરો. આ 1 છે એ 1નું પ્રતિબિંબ લઈ શકો, 2નું લઈ શકો, 3નું લઈ શકો, 3 પ્રકારે. રાઈટ. હવે એ 1ને મૂકી દો, હવે 2. તો 1 જેનું પ્રતિબિંબ છે, જો અહીંયા 1 2 3, આ ઓલી જૂની વાત પાછી યાદ કરાવું છું. આ પેલો જે 1 છે એ 3માંથી કોઈ પણ એક સાથે તમે જોડી દો, પ્રતિબિંબ તરીકે લઈ લો. માની લો કે તમે 1નું પ્રતિબિંબ 1 કીધું, તો હવે જ્યારે તમે આ 2ની વાત કરશો ત્યારે એ 2 છે ને એ 1નું પ્રતિબિંબ નહીં લઈ શકો. શું કામે? તો એ વિધેય જ ના થાય. એક અને એક સંગતતા થઈ જાય ને. એટલે બાકીના 2માંથી કોઈ પણ એકનું પ્રતિબિંબ. એટલે આના માટે 3 શક્યતાઓ, 3માંથી કોઈ પણ એકનું પ્રતિબિંબ. 2 છે એ બાકી વધતા 2 ઘટકોમાંથી કોઈ પણ એકનું પ્રતિબિંબ, અને 3 છે એ હવે તો ક્યાં ચાન્સ વધ્યો જ નથી ને, સિલેક્શન વધ્યું જ નહીં, એક જ સભ્ય વધ્યો, એકનું પ્રતિબિંબ. તો આવા કુલ કેટલા વિધેય બન્યા હતા? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 ફેક્ટોરિયલ. એ વાતને આપણે એક્સટેન્ડ કરવાની છે n સભ્યો માટે. સહપ્રદેશ ગણ એ નો આપણે પહેલેથી જ વાત ચાલુ કરીએ. 1 એ પ્રદેશ ગણ એ ના n સભ્યોમાંથી કોઈ પણ ના પ્રતિબિંબ રૂપે n પ્રકારે મળે. હવે 2 લઈએ. સહપ્રદેશ ગણ એનો સભ્ય 2 બાકી રહેતા n-1
સભ્યોમાંથી કોઈ પણના પ્રતિબિંબ રૂપે n-1 પ્રકારે મળે. આવું બધા માટે તો ના લખી શકીએ ને, છેલ્લો શકીએ. સહપ્રદેશ ગણ એ નો છેલ્લો સભ્ય n બાકી રહેતા ક્યાં? પ્રદેશ ગણના. એક સભ્ય સાથે એક પ્રકારે સાંકળી શકાય. તો ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ આવા કુલ n ગુણ્યા n-1, છેલ્લેથી એક સંખ્યા આગળ લખું છું એટલે એ ખ્યાલ રહીએ, n ફેક્ટોરિયલ વિધેય મળે. હવે કેટલા વિધેય થાય? n ફેક્ટોરિયલ. આમાં 3 ફેક્ટોરિયલ થતા ને, ઉદાહરણમાં કેટલા થયા હતા? 3 ફેક્ટોરિયલ. 3 ઘટકો હતા ને, એટલે ચાલો 11મો દાખલો જોઈએ. બે ગણ આપ્યા છે s અને t. જો અસ્તિત્વ હોય તો નીચે આપેલા વિધેયો f ફ્રોમ s ટુ t માટે f ઇન્વર્સ શોધો. s જે ગણ છે ને એમાં 3 ઘટકો છે a, b અને c, અને ગણ t છે એમાં છે 1, 2 અને 3. f ફ્રોમ s ટુ t. એમાં પહેલું વિધેય ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે આ રીતે આપ્યું છે: a3, b2 અને c1. અસ્તિત્વ હોય તો હવે સીધી વાત છે કે ભાઈ પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો છે વિધેયની શરત મુજબ, પણ પ્રદેશ ગણના કોઈ પણ બે ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ ભિન્ન છે અને વિસ્તાર ગણમાં 1, 2 થી 3 આવી ગયા. હવે આવડા નાનકડા ગણ તમે લખી શકો, સ્પષ્ટ છે કે f એક અને વ્યાપ્ત છે તો f ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. सॉरी कैपिटल एफ आप्या है मैं स्मॉल करने का एफ इनवर्स व्याख्यायित है. आवड़े ने क्रम उल्टावता टी थी एस નું વિધેય અને આ બધી ક્રમયુક્ત જોડ છે એનો ક્રમ ઉલટાવી નાખો, કારણ કે હવે ટીના સભ્યોને એસના સભ્યો સાથે સાંકળવાના છે ને, એટલે શું થશે? 3a 2b નહીં 2b. તમારે ક્રમ ગોઠવવો હોય તો છૂટ છો, 1c 2b 3a. મેં સીધા ઊંધો કરી નાખ્યો છે ક્રમ. ગણમાં ક્રમનું ક્યાં મહત્વ છે ભાઈ? હવે ગણના સભ્યો ગમે એમ લખો, ક્રમનું કાંઈ મહત્વ નથી. આ જ વિધેય ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે આ રીતે આપ્યું છે: a2 b1 અને c1. એક નથી, બી અને સીના પ્રતિબિંબ સરખા છે. જુઓ, આપણને પેલું સ્મોલ એફની ટેવ હોય ને વિધેયમાં,
આ લોકો ઘડીએ ઘડીએ સંકેત બદલાવ્યા કરે ને. એફ ઓફ બી બરાબર 1 બરાબર એફ ઓફ સી. તો એફ એક નથી. ભલે આપણે ચેક નથી એટલે લખવું નથી, ખાલી વાત તો કરાય ને. હા, એ વ્યાપ્તય નથી, કારણ કે ટીમાં 3 ઘટકો છે ને, 1 2 3. પ્રતિબિંબમાં 3 નથી એવા. જુઓ, જરૂર નથી રજૂ કરવાની, એક નથી એટલે એફ ઇન્વર્સ નહીં મળે, વાત પૂરી થઈ ગઈ. પણ કદાચ ને તમારે વ્યાપ્ત નથી એવી દલીલ સાથે આગળ વધવું હોય તો ચાલે. આ વિધેયનો વિસ્તાર શું? તો કે 2 સભ્યોનો બનેલો, 1 અને 2. 3 નથી, વિધેય વ્યાપ્ત નથી, એફ ઇન્વર્સ ન મળે. ન મળે તો સારું, આપણે ગોતવું નહીં. મળતું હોત તો ગોતી કાઢે, તેમાં હું મૂંઝાઈ ગયા. હા, પેલા દાખલામાં ગોતી જ કાઢ્યું ને આપણે. ઇઝી ગોઈંગ હતું. હવે 3 ઘટકોના ક્રમ ઉલટાવીને લખવા એટલે કાંઈ નથી ને એમાં. સારું, ચલો 12મો દાખલો જોઈએ. એ સ્ટાર બી બરાબર માનાંક એ માઇનસ બી અને એ ઓ બી બરાબર એ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ આર દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને ઓ ફ્રોમ આર ક્રોસ આર ટુ આરનો વિચાર કરો. હાલો, વિચાર કરશું ને? કરી લઈએ. ચાલો, સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર ટુ આર અને એ સ્ટાર બી બરાબર માનાંક એ માઇનસ બી. પછી બીજી દ્વિક્રિયા છે ઓ. પેલો સંયોજનનો સંકેત આપણે આપીએ છીએ ને, 2 વિધેયના સંયોજનનો, એવો સંકેત આપ્યો છે. એક કરતાં વધુ વિધેયની જરૂર પડે તો નથી આપણે એફ ને પછી જી ને એવું કરતા, ક્યારેક F1 F2 કરીએ, એમ બીજી દ્વિક્રિયા. તો એ કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે? એ ઓ બી, એ ઓ બી બરાબર એ. હવે પ્રશ્ન શું છે જોઈએ. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ઓ જૂથના નિયમને અનુસરે સમક્રમી નથી. વધુમાં બતાવો કે ફોર એવરી એબીસી બિલોંગ્સ ટુ આર એ સ્ટાર બી ઓ સી બરાબર એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. જો આ સત્ય હોય તો આપણે દ્વિક્રિયા સ્ટારને દ્વિક્રિયા ઓ પર વિભાજનીય છે એમ કહીશું. વિભાજનનો નિયમ આવતો ને પેલામાં ગણમાં, યોગ છેદ પર વિભાજનીય છે, છેદ છે એ યોગ પર ને એવું. શું દ્વિક્રિયા ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? તમારા જવાબની સત્યતા ચકાસો. ઝાઝા પ્રશ્નો ભેગા થઈ ગયા હો છોકરાઓ. ધીમે ધીમે વાત કરીએ. સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમનું પાલન થતું નથી, એ આપણે પહેલાં ગણી લઈએ. ચાલો, એ સ્ટાર બી બરાબર માનાંક એ માઇનસ બી. પણ માનાંક એ માઇનસ બીને તમે માનાંક બી માઇનસ એ લખી શકો, એટલે એ થઈ જાય બી સ્ટાર એ. તો સ્ટાર છે એ સમક્રમી છે, એ જૂથના નિયમનું પાલન ના કરે. ચોખ્ખું કહી દીધું હોય તો પછી હું કામ દુઃખી થવું? આપણે ઉદાહરણ લઈ લેવાય ને, હે ને? એ હેલું પડે ને. એ બરાબર 2 સ્ટાન્ડર્ડ હો, બહુ ફેરફાર ના કરવો. અને ભલે ને આરની વાત હોય, અપૂર્ણાંકોને બહુ દોડવું નહીં. અપૂર્ણાંકો કુસ્તી આપણને મોંઘી પડે. પૂર્ણાંકો હારા બને ત્યાં સુધી 2 3 4 જ પકડી રાખો. એ સ્ટાર કાઉન્સમાં બી સ્ટાર સી એટલે 2 સ્ટાર કાઉન્સમાં 3 સ્ટાર 4 માનાંકમાં 3 - 4 એટલે 1 થયા ને. એટલે માનાંકમાં 2 - 1 એટલે 1. હવે એ સ્ટાર બી સ્ટાર સી 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે માનાંકમાં 2 - 3 સ્ટાર 4 એટલે 1 સ્ટાર 4 એટલે માનાંકમાં 1 - 4 એટલે 3. તો એ સ્ટાર કાઉન્સમાં બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ કાઉન્સમાં એ સ્ટાર બી કાઉન્સ પૂરો સ્ટાર સી. તો આ દ્વિક્રિયા દ્વારા
જૂથના નિયમનું પાલન થતું નથી. આ એક દ્વિક્રિયા માટેની વાત પૂરી થઈ. બીજી ઓ માટેની જે વાત છે એ જ લઈએ. ઝાઝા પ્રશ્નો છે ને એક પછી એક લેતા જઈએ, અઘરું નથી, પણ બધું એક સાથે સોલ્વ નહીં કરવાનું. તમારે રવિવારે ટેસ્ટ આપવાની હોય અને શનિવારે રાતે વિચારો એ આખું ચેપ્ટર કંઈ તૈયાર થશે, એવું ના કરાય. રોજ રોજ થોડું થોડું તૈયાર કરતું રહેવાય. એમ એક એક પ્રશ્નના જવાબ આપતા જાઓ, અઘરું નથી, સહેલું છે. હાલો, એ થઈ ગયું. ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. હાલો, ઓ માટે જૂથનો નિયમ એટલે એ ઓ કાઉન્સમાં BOC આપેલા ગણીએ. જો અહીંયા શું કરવાનું છે, આનું પ્રતિબિંબ પહેલો ઘટક લખવાનો છે AOB, તો એનો જવાબ શું A, તો BOC એનો જવાબ શું B, અને AOB તો પહેલો ઘટક કોણ A. ઓકે, AOB OC, AOB નો જવાબ A અને AOC નો જવાબ એ પણ A, કારણ કે પેલો ઘટક એ થયો ને. તો AOBOC ઇક્વલ ટુ AOBOC માટે જૂથના નિયમનું પાલન કરે છે, સમક્રમી નથી. હાલો, એ બતાવી દે. નથી તો પછી ઉદાહરણ લઈ લેવાય ને. હા, પાછા આપણા સ્ટાન્ડર્ડો બે છે ને, 2 ને 3. A ઇક્વલ ટુ 2, B ઇક્વલ ટુ 3 માટે AOB એટલે 2O3 પહેલો ઘટક, પ્રતિબિંબમાં પહેલો ઘટક, જવાબમાં પહેલો ઘટક. ઓકે, BOA 3O2 3. તો AOB નોટ ઇક્વલ ટુ BOA, તો O સમક્રમી નથી. વળી પાછો નવો પ્રશ્ન વાંચીએ. વધુમાં બતાવો કે ફોર એવરી ABC બિલોંગ્સ ટુ R, A સ્ટાર લખી લઈએ એટલે આપણને ઘડીએ ઘડીએ જોવું નહીં શું કરવું. ફોર એવરી ABC બિલોંગ્સ ટુ R, A સ્ટાર BOC બરાબર A સ્ટાર BO A સ્ટાર C. વિભાજનના નિયમ જેવું થયું ને, પણ એ આપણે સાબિત કરવાનું છે. બતાવો એટલે સાબિત કરો. ઓકે, ચાલો ને આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. A સ્ટાર BOC, BOC એટલે જવાબ શું B, એટલે A સ્ટાર B. પણ A સ્ટાર B એટલે માનાંક A માઇનસ B. ઓકે, ડાબી બાજુનું કામ પૂરું થઈ ગયું. A સ્ટાર BO A સ્ટાર C. પેલા A સ્ટાર B અને A સ્ટાર C ગણવાના ને. A સ્ટાર B શું છે, માનાંક A માઇનસ B, O માનાંક A માઇનસ C. પણ બે ઘટકો વચ્ચે આ દ્વિક્રિયા હોય O વાળી, તો જવાબ શું પહેલો ઘટક. તમારી પાસે જે ગોઠવણ છે એમાં પહેલો ઘટક કોણ, તો કે માનાંક A માઇનસ B, એટલે A સ્ટાર BOC ઇક્વલ ટુ A સ્ટાર BO A સ્ટાર C. ચલો, એ પણ સાબિત થઈ ગયું. વળી પાછો કાંઈ પ્રશ્ન હોય તો જોઈ લઈએ. જોઈ લેવાય, જવાબ આપી દેવાય બધા ફટાફટ. માન ગ્રીપ આવી જાય ને, હેલું છે. હવે હાવ એક એક પ્રશ્ન સમજતા જાવ તો કેવું સરળ હતું ને. આખી રકમ એકારે વાંચો તો અઘરું લાગ્યો. શું દ્વિક્રિયા O એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? AO B સ્ટાર C, ક્રમ ઉલટાવવાનો છે સ્ટાર અને ઓનો, તો બરાબર AOB સ્ટાર AOC થશે? પ્રશ્ન છે, અમે ચેક કરી દઈએ, અમને ક્યાં ખબર છે થશે કે નહીં. એને ડાબી બાજુ ગણીએ પહેલાં. ચલો, AO
બી સ્ટાર સી. બી સ્ટાર સી એટલે શું? માનાંક બી માઇનસ સી, એ ઓ માનાંકમાં બી માઇનસ સી. પણ ઓ વાળી ક્રિયામાં પહેલો ઘટક જવાબમાં આવે ને એટલે અહીંયા એ જવાબમાં આવે. ઓકે, એ ઓ બી સ્ટાર એ ઓ સી. એ ઓ બી નો જવાબ શું? એ. અને એ ઓ સી નો જવાબ એ પણ એ. હવે એ સ્ટાર એ એટલે માનાંકમાં એ માઇનસ એ, પણ એ તો 0 થયા. કંઈ વાંધો નહીં, આપણે તો પ્રશ્ન હતો ને કે આ થશે કે નહીં. ભાઈ નહીં થાય. ડન. બરાબર ને? ઓકે, ચાલો હવે આપણે આજે અહીંયા રાખી દઈએ. વળી પાછા થોડાક દાખલાઓ છે એની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. લગભગ એન્ડમાં આવી ગયા, એકાદ લેક્ચરનું કામ છે. એક લેક્ચરનું કામ છે, પણ એક સરસ તમને આમ મોજમાં આવી જાવ એવી વાત કરીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું ચેપ્ટર છે ને એ બહુ સહેલું છે. એમ માની લ્યો ને કે આ બધા જ ચેપ્ટરમાં પાર્ટ 1 ને પાર્ટ 2 એમાં સહેલામાં સહેલું ચેપ્ટર હોય ને તો પ્રતિવિધેયનું. એવી સરસ સ્પીડમાં ચાલશે ને તમને મજા આવશે દાખલા ગણવાની. આ થોડો ઘણો ટાઈમ જે વિધેયમાં બગડ્યો છે ને, બગડ્યો તો ના કહેવાય, પણ થોડું સ્લો ચાલવું પડ્યું છે ને, એ કવર થઈ જશે પ્રતિવિધેયમાં. અને પ્રતિવિધેય પૂરું થઈ જાય પછી કલન શાસ્ત્ર ચાલુ કરશું એટલે મજા જ મજા. હાવ વિકલન, સંકલન, એ તમારે મોજ પડશે. પણ ધ્યાન દઈને ભણવાનું છે.